ધારી તાલુકાના ગઢિયા ગીર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક વિચાર ગોષ્ઠી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત કરીએ તો તળાજા તાલુકાના ગીર કાંઠાના પ્રાથમિક શાળા ખાતે પ્રવૃત્તિઓ અંગે વિચાર સંવાદ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તળાજા કુંવર શાળાના પૂર્વ આચાર્ય શિક્ષણવિદ બિછુભાઈ માલા, નિવૃત્ત આચાર્ય ધીરુભાઈ તેમજ ઉપરાંત ગઢિયા ગામના સરપંચ પહુભાઈ વાળા, અશોકભાઈ વાળા, ધાખડાભાઈ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય ગીતાબેન ભુવા તથા શાળા પરિવાર દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા। વિશેષ જણાવ્યું હતું કે વિચાર સંવાદ કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો સર્વ અગ્રાવતભાઈ તથા ઠુમ્મરભાઈ તેમજ જ્ઞાન સહાયક બહેનો દ્વારા શાળામાં ચાલતી જુદી જુદી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કર્યા હતા। વિદ્યાર્થીઓ પણ હર્ષભેર જોડાયા હતા। વધુમાં શિક્ષણવિદ બિચ્છુભાઈ માલા દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળામાં ચાલતા રોજિંદા શિક્ષણ કાર્યને નિહાળી પ્રભાવિત થયા હતા। આ શાળા કદાચ નમૂનેદાર શાળા હશે। શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ સમગ્ર તાલુકામાં કદાચ પ્રેરણારૂપ શાળા હશે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા।